ઉધના વિસ્તારમાં આહિર સુવર્ણકાર સમાજ દ્વારા જ્યેષ્ઠ નાગરિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. ઉધના વિસ્તારમાં આહિર સુવર્ણકાર સમાજ દ્વારા ભવ્ય જ્યેષ્ઠ નાગરિક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સમાજના વરિષ્ઠ નાગરિકોને સન્માનિત કરવામાં આવ્યા તેમજ સમાજની એકતા અને સંસ્કૃતિ જળવાઈ રહે તેવો સંદેશ આપવામાં આવ્યો. સમારોહમાં અધ્યક્ષ શ્રી અનિલભાઈ દુશાને, સેક્રેટરી શ્રી કિરણ શેઠ આહિરરાવ, ટ્રસ્ટી પ્રમુખ શ્રી જગન્નાથ શેઠ સોનવણે, ઉપટ્રસ્ટી પ્રમુખ શ્રી રઘુનાથ શેઠ આહિર સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત અધ્યક્ષ શ્રી અનિલભાઈ દુશાનીના હસ્તે સંત શિરોમણી શ્રી નરહરી મહારાજના જયઘોષથી કરવામાં આવી હતી. સમાજમાં મહાન કાર્ય કરનાર દિવંગત આત્માઓને મરણોત્તર સમાજ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્ય સુરતમાં પહેલીવાર અધ્યક્ષના હસ્તે થયું હતું. અધ્યક્ષશ્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે સમાજના વરિષ્ઠ નાગરિકો આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમના આશીર્વાદથી સમાજ સતત પ્રગતિ કરતો રહેશે. સમાજના અગ્રણીઓએ અધ્યક્ષ શ્રી અનિલભાઈ દુશાનેની પ્રશંસા કરીને તેમની નેતૃત્વની ભરપૂર તારીફ કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ સ્વરૂચિ ભોજનનો આનંદ લીધો. સમારોહમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને યાદગાર અને સફળ બનાવ્યો હતો. आणि आता समाजाचे अध्यक्ष अनिल जगन्नाथ शेठ दुसाने यांच्या कारकिर्दीमध्ये एक छान प्रोग्राम होणार आहे. 27-28 वर्षानंतर 60 वर्षाच्या वरील वयोवृद्ध सिनियर सिटीजन यांचा सन्मान केला जाणार आहे आणि त्यासोबत समाजासाठी काहीतरी करून गेले अशा आपल्या समाजातील दिवंगत जे झालेले आहेत कार्यकर्ता, महान कार्यकर्ता, त्यांनी पण आपल्या समाजासाठी खूप केलेलं आहे. तर त्यांना कसे विसरावे असे अनिल भाऊला असे विचार आले की आपण आजीवन पुरस्कार तर सर्वांना देतोच, पण मरणोत्तर पुरस्कार हा एक महत्वाचा आहे. त्यांनाही याद केलं पाहिजे म्हणून त्यांनी त्यांचा आदर सत्कार आणि त्यांना मरणोत्तर पुरस्कार देण्याचे ठरवले आहे. तर माझं असं मत आहे की केसरी कपड्यात किंवा भगव्या कपड्यात आपण संत बघतो, पण हे सामाजिक संत आहेत. यांनी सर्वांची चिंता केलेली आहे आणि खूपच छान कार्यक्रम केलेला आहे. धन्यवाद. आहिर सुवर्णकार समाज उधना सुरत भाग्यलक्ष्मी महिला मंडळ यांच्यातर्फे आहिर सुवर्णकार समाजास माझ्या खूप खूप आणि महिला मंडळाच्या तर्फे खूप खूप शुभेच्छा. धन्यवाद. समय मीडिया न्यूज સાથે સતીશ સોનવણે, સુરત.